તો જો અત્યારે અમે બધા ફઈના ઘર આવ્યા છે અને અહીંથી અમે ખોડલધામ જવાના છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને અમારો વિડીયો જોજો. જો તમે જોઈ શકો છો અત્યારે બધા તૈયાર થઈને કમ્પ્લીટ થઈને જો સ્પેશિયલ વ્લોગ ઉતારવા ઊભા રહી ગયા છીએ અમે. અને ગીતુબેન ને એ થોડુંક હંઝેરો કરે છે એટલે હકેલે છે, બધું પંખા બંખા બંધ કરીને આવે છે. અને અમે તૈયાર થઈ ગયા છીએ. જો આ ગાડી આવી ગઈ છે, 5 ગાડી લઈને જવાનું છે. જો પાણી બેની તૈયાર થઈ ગયા છે નાના નાના. જો અહીંયા અમારી બેનનું સુલતાનપુર મારી બેનનું ઘર છે. ત્યાં બધા જુઓ 2 પટેલ, એક ગિંગોરલાથી આવ્યા છે, એક અંટાળીયાથી આવ્યા છે, અને અહીંયા સુલતાનપુર છે એ કિરીટ એના ઘરે બધા આવ્યા છે. કાલના આવેલા છે આમ તો, પણ હવે અહીંથી એક કાગવડ જવાનું છે, પછી ટાઈમ રહે તો પરબ જાઉં, નકર વીરપુરથી પાછા વી આવશું, કેમ કે ત્યાં થોડુંક મોડું થઈ ગયું છે, અમે લેટ થયા છે. હાલ પછી તમને આગળ વિડીયોમાં આગળ દેખાડ્યું કઈ રીતે હવે પ્લાન છે. વિડીયોમાં જોડાઈ રહીજો. અને આ ભાણભાઈ જો અમારા વિડીયોમાં ક્યાં આવતા નથી, પણ જો ના જો અમારા ગીતુબેન આવી જશે તૈયાર છે કમ્પ્લીટ થઈ. તાળું નહીં લીધું હાથમાં, એ તાળું દે એટલે આગળ જો નીકળવાનું છે. ના જો એના ઘર છે. લઈ લીધા પહેલી વાર ડ્રેસ હો. જો હાલો આગળ વિડીયોમાં બનાવી રહીજો. અત્યારે અમે સુલતાનપુરથી નીકળી ગયા છીએ ખોડલધામ જવા માટે. હજી કોઈ પહોંચ્યું નથી, હજી એટલા જ આવ્યા છે, બીજા પાછળ છે. જો મિત્રો આ બધા પાણી ને એવું નાસ્તો ને એવું બધું કરે છે, પાણી ને એવું બધું. આ રીતનું આવું કાંક છે. તો શું આવી જતો ગૌતમ ફુવા બ્લોગ ઉતારે છે. એન્ટર થાવી તે આપણે તમે બતાડું. આ જો આવડો જો અત્યારે ગેટ આવી ગયો છે કાગવડ મંદિરનો, ખોડલધામ. જો મંદિર. હાલો આગળ અંદર જઈને દેખાડવી. જો આપણે અંદર પગી ગયા છે ને ભાગમાં અત્યારે ધજા ચડવાની છે. જો અત્યારે ચાલો તમને આગળ દેખાડું. ધજા લઈને આવેલા છે. જો આ યુટ્યુબર આનું આ રીતે રખડે એટલે કે ઉપાધિ નહીં. જો હારે ગરબા એ વાગે છે, ધજા જાય છે એટલે અમે કાગવડ આવી ગયા છે બધા. જો આ વીરુ પાણભાઈ હો.
વિડીયો ચાલુ સીટુમાં. આવી ગયા છે અહીંયા ચપ્પલ કાઢવાના છે. આપણે મંદિર પાસે પગી ગયા છીએ એને બધા દર્શન કરવા આવે છે. અને આ બધું ફાઇનલી પહોંચી ગયા છીએ. વાહ ભાઈ વાહ જો અંદર છે ને શૂટની મનાઈ હતી એટલે બહારથી લીધું છે. ને ઉત્તરકામ એવું છે તો આખું મહાભારત ને રામાયણ આ બધી પરથી ગજબ ઉત્તરકામ છે. ને નીચે જવા જો અહીંયા લીપ છે. લીપ તો ન કહેવાય, ટ્રેસર એવું કાંઈક કહેવાય. બહુ નામ તો ન આવડે. કલ્પેશને ખબર હોય શું કહેવાય? કલ્પેશ નહીં તમને ખબર. ટૂંકમાં દાદરા છે, હાલતા દાદરા. ટ્રેસર જ કહેવાતું છે. જે હોય કોમેન્ટ કરી દીજો. બીજું હું આ બધા નીચે ઉતરે. ચાલો ચપ્પલ પહેરતા આવી. બીજું હું વારો આવે જો પાછા ઉપર આવી ગયા છે. કારણ કે જો ધજા અત્યારે ચડે છે. આગળ આપણે મળ્યા છે રસ્તામાં ઈવડાઈ તે એનો વિડીયો થોડોક શૂટ કરી લેવી.
સાઈડ આવશો એટલે કેન્ટીન ઠંડા પાણી પીવાના બરફ બહુ ઠંડુ પાણી અને અહીંયા છે અલ્પાહાર એટલે બધી તમારે નાસ્તા પાણી કરો એ અને અહીંયા છે શાહ પ્રસાદી જો બધા શાહ લેવા મળે છે શા વિના મને શેન પડે નહીં એમ ને જો જોયેલ હા તો હું લઈ લઉં જો હવે આગળ આવી જાય છે શક્તિવાન એટલે કે બગીચો છે એમાં બધામાં આગળ આવી ગયા છે જો આગળ બધા છોકરા આવેલા જાય કિરીટ ને રાહુલ છે અને આ બાજુ પાછળ આમ બધા છે હજી તો થાય આપણે વિડીયો ઉતારતા હોય ને એટલે આ લોકોને એમ થાય કે વિડીયો ઉતારે પણ આજ બધા હારે છે ને તો એને ખબર પડે કે હું છે એમ મહેનત થાય કેમ પરસ્યો વાળા છે કેમ દોડાદોડી કરે છે વિડીયો હાટું એમ જો આ બાજુ સરસ્વતી માતાજી છે જો અને આ બગીચો છે જો તમે આ શક્તિવનમાં આવશો એટલે આમ અત્યારે ઉનાળો છે અને લગભગ 40 ડિગ્રી તાપમાન હશે પણ આમ જો અહીંયા એટલું શાંત વાતાવરણ ને એટલું આમ તાપમાન નીચું લાગે છે મજા આવ્યા રાખે વિચાર કરો ઉનાળામાં કેટલું ગ્રીન છે જો તમે એટલે લીલું છે તમે જોઈ શકો છો અને હવે જો કાંઈક વ્લોગમાં આ બોલ છે કેમ કે વ્લોગમાં કીધું બોલતી નથી બોલ જો એને હોપી દેવું છે આ કેવો વિડીયો બને જોવી કેવો વિડીયો હાલે પછી જો અને આજ તો હાડી બાડી કઈ પહેરી નથી ફ્રી ડ્રેસમાં છે આજ જો નથી બેટા નહીં આવતું હોય પાણી અહીંયા જો તો પાણી છે જો અહીંયા રૂપિયાનો સિક્કો નાખે ને તો હા પાણી અભિષેક સમજો ભાગો હતો ને મેળા જો પાણી બેન ને છે ને ખંભા માથે ચડાઈ દીધા છીએ જો તેડે થાકી જાય એટલે મેં લઈ લીધા માથે પછી મધ્યમમાં જ જો આ રીતની પ્રતિમાઓ છે જો તમે જોઈ શકો છો ત્યાં સિક્કો નાખો ને એટલે સિંહનો અવાજ આવે વાવ વાવ એમ પછી જ નહીં સિંહ ને આપણે છે સિંહ નું કેવાય આવું બેટા આવું જો આ વચ્ચે જો આપણે પ્રતિમાઓ છે જો કાંઈક આ રીતનું નારી તો નારાયણી વિકાસ ગાથા જો હાલો જુઓ તમે લોકેશન જો એકવાર સુપર બગીચો ઉર્જા શક્તિ જ્ઞાન શક્તિ જન શક્તિ જળ શક્તિ આ બધાનો બચાવ કરવાનો છે જો સુપર અને આ મીડિયા સ્પોટ એન્જલ છે ફોટા પાડવા મળીશ લોકેશન સામું જો એટલે ફોટો પડી જાય હાલ આવી ગયો હાલ કરી હાલ આવી ગયો અહીંયા પણ ફોટોશૂટ કરે છે પાડે છે અને અહીંયા જો વ્લોગ ઉતારવાનું ચાલુ છે અમારે હા પાણકી આરે છે એટલે થોડુંક તડકાના કાંઈકા વ્યા જેવી ને બગીચો એકદમ મસ્ત છે નીચે રહી જઈએ બોર્ડ બાગ છે ઓલી કેમ છે પણ બગીચો લે 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 એકદમ મજા આવે છે ને બેટા અને આ બધું આગળ જાય એટલે બાળકો માટેની રસરપટ્ટી ને બાળકોને રમવાનું છે બહુ ટોપ અને અહીંયા યાનનું છે ચાલો આગળ પછી તમને દેખાડું હોય તો વધારે જો આ બધું બાળકો માટેનું છે બધી લસરપટ્ટી ના અંતે પાણકી બેન એમ કહે છે ઈસકામાં ઝૂલા ખાવા છે હવે
હિસકામ બેઠ દેવી જો બગીચામાં તળાવ એવું નાનું એવું અને ત્યાં ટાટું કોઈ થઈ ગયું 11 વાગી જશે ને હવે બેસવાનો નાસ્તો કરવા જો આ સાઈડ હવે બધા થાકી જશે ને બગીચામાં જો આ બાળકો માટે બધી રમત ગમત ને ઝૂલા લસરપટ્ટી ને અહીંયા હવે નાસ્તો લાવેલા છે તેની તૈયારી હાલે છે જો 1000થી પીવા બેટા બધાને પીવાનું હોય જો આ નાસ્તાની તૈયારી હાલે છે અને આ યુટ્યુબર તો હવે જો ચાલ્યા નહીં રે લે સમજો એટલે કે લે તો અંતાઈ છે જો તો જો હવે બધા નાસ્તો કરવા બેસી ગયા છે જો તીખી ફાફડી સવાણું ને મોળી ફાફડી ને ડુંગળી છે જો આ બાજુ વિડીયો ઉતારે છે હવે કોઈ બાકી છે 2 છોકરી બાકી છે ને જો નાસ્તો કરવા બેસી ગયા ને કિસ કોલી હોટલ પણ આવી ગઈ જો નાસ્તો કરવા મળી તો જો આ 2 ફોટામાં હતી એટલે આવી ગયા એકા ને એકા જો આ સવાણું નાખ્યું ને એટલે આ તળાવમાં માછલા છે જો તમે જોઈ શકો છો જો કેટલા છે જો છોકરા બધા હાલો બેટા હવે ઉપર વી આવો જો ઝીણા ઝીણા મોટા ને બધા કે ખાઈ લાવો કે એમાં ખીજાય હો પછી